વેલકમ બેક। વાત કરીએ હવે મહાકુંભની તો દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી। પ્રયાગરાજ મહાકુંભમાં અંબાણી પરિવારની 4 પેઢીઓએ એક સાથે સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું। ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સાથે તેમના માતા કોકિલાબેન અંબાણી, પુત્રો આકાશ અને અનંત અંબાણીએ પણ સંગમ તળે ડૂબકી લગાવી। ત્રિવેણી સંગમમાં બંને પુત્ર વધુ જેમાં શ્લોકા, રાધિકા અને પૌત્ર પૌત્રીઓની સાથે બહેન તેમજ શાળા અને સાડી પણ ઉપસ્થિત રહ્યા હતા। નિરંજણી અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે મુકેશ અંબાણીના પરિવારને ગંગા પૂજન કરાવ્યું। જે બાદ અંબાણી પરિવારના સભ્યોએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ સાથે મુલાકાત પણ કરી। આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઈફ જેકેટનું વિતરણ પણ કરાયું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તીર્થયાત્રી સેવા દ્વારા મહાકુંભમાં પહોંચતા તમામ શ્રદ્ધાળુઓની સેવા પણ કરવામાં આવી રહી છે। ત્યારે રિલાયન્સ પરિવાર દ્વારા પૌષ્ટિક ભોજનની સાથે સાથે આરોગ્ય સેવા, પરિવહન, આરામદાયક વિશ્રામ ઝોન પણ પૂરા પાડવામાં આવ્યા છે। તો પોલીસ અને લાઇફગાર્ડ માટે સહાયતાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા હતા અને આસ્થાની ડૂબકી લગાવી હતી। તો પ્રયાગરાજ મહાકુંભમાં અંબાણી પરિવારની 4 પેઢીઓ એક સાથે સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે। એમાં મુકેશ અંબાણીની સાથે તેઓના માતા કોકિલાબેન અંબાણી પણ પહોંચ્યા હતા। ત્યારબાદ તેમના જે પુત્ર છે આકાશ તેમજ અનંત અંબાણી પણ પહોંચ્યા હતા। ત્રિવેણી સંગમમાં બંને પુત્ર વધુ શ્લોકા અને રાધિકા અંબાણી પણ પહોંચ્યા હતા। તો પૌત્ર અને પુત્રીઓ સાથે બહેન તેમજ તેમના સાડી પણ ઉપસ્થિત રહ્યા હતા। નિરંજણી અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે મુકેશ અંબાણીના પરિવારને ગંગા પૂજન કરાવ્યું હતું। જે બાદ અંબાણી પરિવારના સભ્યોએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ સાથે પણ મુલાકાત કરી હતી।